દાહોદમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે। પ્રતિમા ખંડિત થતાં આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। આદિવાસી સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો છે। પોલીસે પ્રતિમા ખંડિત કરનારની અટકાયત કરી। પ્રતિમા તોડનાર આરોપી માનસિક અસ્થિર હોવાનું પણ જાણવા મળ્યું છે। નવી પ્રતિમાનું અનાવરણ કરવાની આદિવાસી સમાજે માંગ કરી છે। આજે દાહોદમાં ભગવાન બિરસા મુંડાની મૂર્તિને હાથ ખંડિત કરવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે દર વખતે આદિવાસીઓના જે ક્રાંતિકારીઓ છે, મહાપુરુષો છે, એને જ વારા ઘડીએ કેમ ખંડિત કરવામાં આવે છે અને પ્રશાસનને અમે રજૂઆત કરીએ છીએ કે 24 કલાકની અંદર આ મૂર્તિ નવી અમને પ્રસ્થાપિત કરી આપવામાં આવે, નહીં તો આવનાર સમયમાં અમે આંદોલન સાથે અહીંયા ઉગ્ર વિરોધ કરીશું। બીજી વસ્તુ કે જ્યારે પણ આદિવાસી ક્રાંતિકારીઓને આવી રીતે ખંડિત કરવામાં આવે છે ત્યારે દર વખતે એવા બાના આવી જાય છે કે વ્યક્તિ અસ્થિર મગજનો છે, તો અસ્થિર મગજનો કઈ રીતે છે, એની કોઈ મેડિકલ હિસ્ટ્રી છે, એને કોઈ દવા ચાલુ છે અથવા ડોક્ટરે એની તપાસ કરેલી છે, તો એની પણ વિગતે માહિતી લેવામાં આવે, તપાસ કરવામાં આવે। બિરસા મુંડા સર્કલ પાસે જે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા લગાવવામાં આવેલી છે ત્યાં રાહુલભાઈ નાસિંગભાઈ બિલવાલ નામની વ્યક્તિ કે જે મેંદરાઈ ઉકડી ગામના વતની છે અને થોડા મેન્ટલ રિટાયર્ડ પણ છે, તેમના દ્વારા મૂર્તિ સાથે છેડછાડ કરતા મૂર્તિનો હાથ ખંડિત થયો હતો કે જેમને આદિવાસી સમાજના આગેવાનો અને પ્રશાસન સાથે મળી અને ત્યારે ઠીક કરી નાખેલો છે અને મૂર્તિને પુનઃ જે અવસ્થામાં છે ત્યાં સ્થાપિત કરેલી છે।